જૂનાગઢના 5 શખ્સો વિરુદ્ધ ગુજસી ટોક કેસ નોંધાતા તે પૈકીના રાજુ બાવાજી સોલંકી, તેમના 2 પુત્રો દેવ રાજુ સોલંકી અને સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડા નામના 4 આરોપીઓની તપાસ માંગરોળના ડીવાયએસપી ડીવી કોડિયાતરને સોંપવામાં આવી હતી. આથી આ તમામ આરોપીઓને રસ્તામાં આવતા કેશોદ સરકારી હોસ્પિટલે મેડિકલ તપાસ માટે લવાયા હતા. આ મેડિકલ તપાસ બાદ આરોપીઓને માંગરોળ લઈ જવાયા હતા. આ ઘટનાક્રમ દરમિયાન વાહનોના કાફલા સાથે માંગરોળ ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. જ્યારે બીજા દિવસે આ તમામ આરોપીઓની 5 દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ અગાઉ 35 જેટલા ગુના નોંધાયા હોય તે અનુસંધાને પોલીસે ગુજસી ટોક સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારું અવારનવાર સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરનાર ગેંગ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેમાં કુલ 5 આરોપીઓ છે. જે પૈકી આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવા સોલંકી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુજસી ટોક એક્ટ 2015ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ટોળકી દ્વારા આરોપી નંબર 1ની લીડરશીપ નીચે સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી. જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસની ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, અપહરણ, ઈજા, ધાક ધમકી, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ સતત શરૂ રાખેલી. આ બાબતે અન્ય 4 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ 12 ગુનાઓ છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ 9 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. આરોપી 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુનાઓ. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા તેના વિરુદ્ધ 3 ગુનાઓ છે. આરોપી નંબર 5 સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી. આ તમામ આરોપીઓ એક જ પરિવારના હોય, નજીકના સગા થતા હોય અને તેમના વિરુદ્ધ છે એ સંગઠિત ટોળકી બનાવી આ પ્રકારના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ શરૂ રાખતા ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય ઉર્ફે ચંદુ વિરુદ્ધ 6 ગુનાઓ દાખલ થયેલા છે અને આ ગુનાની તપાસ માંગરોળ ડીવાયએસપી શ્રી કોડિયાતર સાહેબ તરફ કરેલી છે અને આરોપીઓના વધુ તપાસ માટે છે નામદાર સ્પેશિયલ ગુજસી ટોક કોર્ટ મારફતે રિમાન્ડની